રાજકોટ શહેરને સ્વચ્છ અને સુંદર રાખવામાં અહોરાત મહેનત કરતા સફાઈ કર્મચારીઓની નિષ્ઠાને બિરદાવવા સેવા સંગાત કાર્યક્રમનું પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું. રામરાચિત ફાઉન્ડેશન, રાજકોટ મહાનગરપાલિકા અને હરિવંદના કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે 800 જેટલા સફાઈ કર્મચારીઓને રાખડી બાંધીને સન્માનિત કરાયા હતા. રક્ષાબંધનના પર્વ નિમિત્તે સફાઈ મિત્રોને મીઠાઈનું વિતરણ કરીને તહેવારની ભાવભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટના મેયર, ડેપ્યુટી મેયર સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ સફાઈ કર્મચારીઓના અમૂલ્ય યોગદાનની સરાહના કરતા જણાવ્યું હતું કે શહેરની સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ પાછળ આ તમામ કર્મચારીઓનું સિંહફાળું છે. સમાજના આ સાચા સેવકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતું આ કાર્યક્રમ સૌ કોઈ માટે પ્રેરણારૂપ બન્યો હતો. મારું નામ ઓમભાઈ છાયા છે, શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ. મારી સાથે યશભાઈ વૈષ્ણવ છે, રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ, અને સાગરભાઈ છે, હરિવંદના કોલેજ. કાર્યક્રમ એવો છે કે આપણે એક નાનું એવું મેનેજમેન્ટ કરતા હોય તો એ અશક્ય લાગતું હોય, ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દૈનિક આપણને જીવનમાં સ્વચ્છતા જે મળે છે, તો એમના અનુસંધાને અને ખાસ જે સફાઈ કર્મચારીઓ દિવસ રાત મહેનત કરે છે, તો એમને ખાસ એમના માટે એમને વંદન કરવા માટે, એનો આભાર વ્યક્ત કરવા માટે સેવા સંગાતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાખડી બાંધી અને વ્યક્તિ દીઠ એક મોહનથાળનું મીઠાઈનું બોક્સ આપણે આપી રહ્યા છીએ. લગભગ અંદાજિત 800 થી 1000 જેટલા કર્મચારીઓ છે જેમને રાખડી બાંધવામાં આવે અને મોહનથાળનું વિતરણ કરવામાં આવે. દિવાળી આપણે દર વર્ષે શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા તહેવારો પર આ પ્રકારના આયોજનો થતા હોય કે જેમાં જે લોકો થકી આપણે જીવન જીવીએ છીએ એનો આભાર વ્યક્ત કરી શકીએ. આવનારા સમયમાં પણ હરિવંદના કોલેજ, રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે મળીને વિશેષ કાર્યક્રમો કરીશું. આજનો હરિવંદના કોલેજ, રામરચિત ટ્રસ્ટ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે એક ખૂબ નવીન જાતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કે જે રાજકોટના સફાઈ વીરો છે એમને રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ કોલેજની બહેનોએ પોતાના દ્વારા તૈયાર કરેલી રાખડીઓ સફાઈ ભાઈઓને બાંધવાના છે અને ભાઈઓ બહેનો દરેકને એક ઘર દીઠ મીઠાઈના બોક્સનું વિતરણ કરવામાં આવ્યું છે. ખરેખર આ સારા અને નવતર કાર્યક્રમ માટે હું સૌને અભિનંદન આપું છું અને ખાસ કરીને આ કાર્યક્રમનું સંકલન કોર્પોરેશન વતી અમારા નેતા હિરેનભાઈએ કર્યું છે એ માટે એમને પણ સંકલન અને અભિનંદન આપું છું.